સુરતમાં રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવી વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરનાર 11 જેટલા યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા છે। યુવાનોએ રીલ્સ બનાવવા માટે આખો બ્રિજ બાનમાં લીધો હતો અને 30 મિનિટ સુધી બ્રિજને રોકી દીધો હતો। આજકાલના યુવાનો સોશિયલ મીડિયામાં રીલ્સ અપલોડ કરવા માટે જોખમી સ્ટન્ટ કરતા હોય છે અને ઘણી વખત લોકોને પણ હેરાન કરતા હોય છે। ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવાનોએ જાહેરમાં બ્રિજ બંધ કરી વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું। 11 જેટલા યુવાનોની પોલીસે ધરપકડ કરી છે। આ યુવકોએ ભેસ્તાન શાલીમાર રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવવા માટે દોડાદોડી કરી વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ તાત્કાલિક સુરતની ભેસ્તાન પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસે 11 યુવાનોની અટકાયત કરી છે। આ યુવાનોએ રીલ બનાવતી વખતે બ્રિજ પર દોડધામ કરી હતી, જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનું વાહન રોકી દીધું હતું। લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા હતા, જેનાથી ટ્રાફિક પણ સર્જાયો હતો। એક રીતે આ યુવકોએ જાહેરમાં ભયનો માહોલ ઊભો કરી લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા। ભેસ્તાન પોલીસે તમામ 11 જેટલા યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી। शालीमार ब्रिज पे हम लोग वीडियो बनाए थे, हमसे गलती हो गई है, समाज पे ये सब गलत असर पड़ता है, हमें माफ़ कर दीजिए। आज के बाद कभी ऐसा होगा नहीं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।